વહી હે એટલું મારા મગજમાં આવ્યું ને પછી બધું વેરીફાઈ થઈ ગયું. હા એકદમ શું કે શું કે प्रतिशत वही है, सच हुआ शक यकीन में बदल यकीन में बदल गया कि आज भी वही है. आज भी वही है ને ગળે લાગીને આમ દિલમાં એવું થયું કે વાહ. ને મારી જયારે મારી વાઈફ સાથે લગ્ન કર્યા ને પેરિસ મારું 50th બર્થડે કરવા આવ્યા તો મેં કીધું મોહનભાઈ મને ફેરેલા તો બસ એના મગજમાં પણ એક જ હતું કે મોહનભાઈ મોહનભાઈ આ મોહનભાઈ કોણ છે ये वो कन्हई है जो मोहन की लीला. પછી આજે અમે આટલા વખત પછી ધર્મેશભાઈ ની થકી અમે મહિલા તો હવે આગે હે ધર્મેશભાઈ થી મોહનભાઈ થી મને ગઈકાલે અમારી ફોન પર મુલાકાત થઈ ત્યારે જંખનાબેને પણ મારી સાથે જે ફોન પર એટલી સાહજિકતાથી વાત કરી એટલે મને ખાતરી થઈ કે આ ભાઈ મોહનભાઈ માળા જપી છે, મારા જપીને આ બેનને પણ મારને ઓળખાણ કરાવી દીધી. જોયા વગર જ ઓળખી ગયા આજ મોહનભાઈ आखिर में आदमी वही थे. વહી છે આ પછી એકદમ વાત કરી સ્ટેમ્પ લાગી ગયો. સ્ટેમ્પ લાગી ગયો વેરી નાઇસ, વેરી નાઇસ. તમન્ના આટલા વર્ષોનો જે ખ્યાલ હતો એ બધો નિચોડ આવી ગયા છે. आपका इंतजार की घड़ी खत्म हो इंतजार की घड़ियां खत्म हो गई मेरी जान ને તમારા ઇમેજિનેશન નો બી અંત આવ્યો કારણ કે તમે બી વિચારતા હતા કોણ હશે કોણ હશે. કેમ આટલા પ્રેમમાં એવું થતું કે ભાઈ મોહનભાઈ હશે કે નહીં હશે, શું હશે, ક્યાં હશે, કેવા હશે, આ જિંદગીમાં કોઈ દિવસ પણ એમને મળવાનો મળશે. ચાન્સ મળશે કે નહીં. અને આજે મોહનભાઈ રૂબરૂ છે તો બસ પ્યારે મોહન તમને જાદુ ત્યારે જાદુ ના એટલે આનંદ થયો છે મોહનભાઈ ને સરસ સરસ. ને મને લાગે છે ને કે એમને પણ મને મળીને ખુશી થઈ છે. હે? ને તમારી આ સ્ટોરી સાંભળીને અમને ઘણી ખુશી થઈ. હા બસ જો આટલા 40 વર્ષે કોઈ મને બહુ જ મોટી વાત છે. સરનામા વગર સાચી વાત છે. એકલા ખાલી નાના ગામનું નામ અને મોહનભાઈ